રાજ્યમાં હીટવેવની આગાહી થઈ રહી છે તો બીજી તરફ બનાસકાંઠામાં હાલ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે। એવામાં રાજસ્થાનના સંત કેવદારામ દ્વારા બનાસકાંઠાના વિવિધ ગામોમાં જઈને ઉનાળાની શરૂઆતથી જ આકરી તપસ્યા અને ધ્યાન ધરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાના રૂણી ગામે સંત કેવદારામ દ્વારા રેલ નદીના પટમાં ગરમ રેતીમાં તપસ્યા હાથ ધરાઈ। વિશ્વ શાંતિ અર્થે સંતે કાળઝાળ ગરમીમાં ધગધગતા તાપની વચ્ચે પોતાના સમગ્ર શરીરને ગરમ રેતીમાં ખૂંપી દીધું હતું અને તપસ્યા કરતા નજરે પડ્યા। છેલ્લા 20 વર્ષથી વિશ્વ શાંતિ માટે આ સંત ઉનાળાના આકરા તાપમાં અલગ અલગ જગ્યાએ જઈને તપ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આ સંતના દર્શન કરવા લોકો દૂર દૂરથી પહોંચી રહ્યા છે। આ બાપ શ્રી કેવદારામ 20 થી 25 સાલ આ જમીનમાં ધમધમતી રેતીમાં તપસ્યા કરી છે વિશ્વની શાંતિ માટે અને આજુબાજુના ગામના સબ બાપશ્રીના દર્શન કરવા આવે છે અને 1 કલાક બાપશ્રી રેતીમાં તપસ્યા કરે છે।